તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સુરત જિલ્લા કલેક્ટરે શરૂ કર્યું કંટ્રોલ રૂમ. 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તકેદારીના પગલાં ભરવા પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને સુરત કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વાતાવરણ છે તેના પર નજર રાખવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય, વલસાડ હોય કે ડાંગ, આ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ થતો જોવા મળતો હોય છે. ખાસ કરીને સુરત છે કે જે દરિયાકાંઠે આવેલું છે, એટલે કે આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતાઓ છે અને ત્યારબાદ વિધિવત ચોમાસાનું આગમન થવાનું છે. તેને લઈને કહી શકાય કે તમામ જે પાસાઓ છે પાસાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ વસ્તુ પર અપડેટ રાખવામાં આવી રહી છે, એક એક વસ્તુ પર, અને તેના આધારે જ્યાં જરૂર પડે તે સ્થિતિને પહોંચી વળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? ભરતભાઈ, કયા પ્રકારનો કંટ્રોલ રૂમ છે, શું ધ્યાન રાખવામાં આવે છે? હાલ તો આપણા સુરત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તો 24/7 આ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો છે. કયા કયા મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની? હાલ તો જે ઉપરથી જે આગાહીઓ આવી રહી છે દર 2-3 કલાકે, જે અમે સતત સર્ક્યુલેટર કરતા રહ્યા છીએ. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે આગાહી આવી રહી છે, કારણ કે આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદની જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન એટલે કે શક્તિ નામનું વાવાઝોડું જ્યારે ઊભું થઈ રહ્યું છે. એટલે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત કલેક્ટર દ્વારા ખાસ આ કંટ્રોલ રૂમને કાર્યરત કરવામાં આવ્યો છે. તમામ વાતાવરણના એક એક મુદ્દા પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જરૂર પડે અને જે સ્થિતિ હોય ત્યાં પહોંચી વળવા માટે તંત્ર કામ કરી શકે તેને ખાસ ધ્યાન રાખી આ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન જીગર કુલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.